નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3માં ગુજરાતી વિષય જોઈશું. તો બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતીની નોટ, ચોપડી, પેન્સિલ, સંચો લઈને બેસી જાઓ. આપણે પાઠ 8 કીડી હતી કે હાથી હશે એ પાઠ જોઈએ છે, બરાબર. એમાં આપણે 133માં પાના નંબર ઉપર આવ્યા છે, તો એ જોઈશું. ચાલો ગઈએ ગીતડું ઝાડની સાથે દોસ્તી, એ ગીત આપણે ગાવાનું નથી. હવે નીચે લખ્યું છે કે પહેલાં શું કર્યું, પહેલાં શું કર્યું, પછી શું કર્યું. વાક્યને સવારથી સાંજના ક્રમમાં ગોઠવો. એટલે તમે પહેલાં શું કર્યું હોય, પછી સાંજે પહેલેથી શું કરો છો એ આપણે જોવાનું છે. તો પહેલાં આપણે બધા વાક્ય વાંચીશું અને પછી ક્રમમાં એને ગોઠવીશું. ચા નાસ્તો કર્યો. પહેલું વાક્ય આમાં એવું લખ્યું છે, ચા નાસ્તો કર્યો. બીજું વાક્ય છે, ચાંદા મામા સપનામાં આવ્યા. શું? ચાંદા મામા સપનામાં આવ્યા. બીજું વાક્ય શું છે કે ચાંદા મામા સપનામાં આવ્યા. ત્રીજું વાક્ય છે દાંત સાફ કર્યા. શું? દાંત સાફ કર્યા, બરાબર. પછી ચોથું શું વાક્ય છે કે ગણવેશ પહેરીને તૈયાર થયા. ગણવેશ એટલે તે તમે સ્કૂલનો યુનિફોર્મ કહીએ છીએ, તેને શું કહેવાય ગુજરાતીમાં? ગણવેશ. પહેરીને તૈયાર થયા. ગૃહ કાર્ય કર્યું. શું? ગૃહ કાર્ય કર્યું. છઠ્ઠું, સ્નાન કર્યું. શું કર્યું? સ્નાન કર્યું. ભાષાનો તાસ આવ્યો. શેનો? ભાષાનો તાસ આવ્યો. દાદી માએ વાર્તા કહી. મિત્રો સાથે રમત રમ્યા. પ્રાર્થના સભામાં રજૂઆત કરવી. બરાબર. આ વાક્ય આપણને આપેલા છે, તો આપણે અહીંયા ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં આપણે શું કરીએ છીએ? ઉઠીને પહેલાં આપણે તો કે દાંત સાફ કર્યા. શું આવે? તો લખવાનું. કર્યા. પછી બીજું વાક્ય છે કે સ્નાન કરવું. દાંત સાફ કર્યા પછી આપણે શું કરીએ છીએ? સ્નાન કર્યું. દાંત સાફ કરીએ એટલે તમને એવું કહે છે ને ઘરે કે બ્રશ કરો, એને કહેવાય દાંત સાફ કર્યા. પછી તમને એવું કહે છે નહીં લો, એટલે સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી શું આવે? તો આપણે ચા નાસ્તો કર્યો. શું? સ્નાન કર્યા પછી ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કર્યા પછી આપણે શું કરવા બેઠા? ગૃહ કાર્ય કરવા બેઠા. બરાબર ને? ગૃહ કાર્ય કર્યું. ગૃહ કાર્ય કર્યા પછી ગણવેશ પહેરીને તૈયાર થયા. ગણવેશ પહેરીને તૈયાર થયા પછી પ્રાર્થના સભામાં રજૂઆત કરી.
પ્રાર્થના સભામાં રજૂઆત કરી પછી શેનો ભાષાનો તાસ આવ્યો? શેનો તાસ આવ્યો? ભાષાનો તાસ આવ્યો. ભાષાનો તાસ આવ્યા પછી શું કર્યું? મિત્રો સાથે રમત રમ્યા. મિત્રો સાથે રમત રમ્યા પછી આપણને શું દાદીમાએ વાર્તા કહી? દાદીમાએ વાર્તા કહી અને છેલ્લે ચાંદા મામા સપનોમાં આવ્યા. બરાબર. એટલે આપણે આ ક્રમસર વાક્ય ગોઠવી નાખ્યા. હવે નીચે જોઈશું. રમત કોણ શું કરે છે તે જુઓ ને બોલો. તો ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવી એક બોક્સમાં મૂકો. એટલે જે ક્રિયા કરવાની છે એની ચિઠ્ઠી બનાવીને એક બોક્સમાં મૂકો. જમીન ભોંયતળિયાના 3 વર્તુળ દોરો. એટલે જમીન એટલે નીચે જમીન ઉપર 3 ગોળ દોરવાના. વિદ્યાર્થીઓએ ચિઠ્ઠી ઉપાડી ક્રિયા કરવાનું કહો. એટલે ગઈકાલ રવિવાર, આજે સોમવાર, આવતીકાલે મંગળવાર એવું લખો. ઉદાહરણ તરીકે નૈના ચિઠ્ઠી ઉપાડે છે અને તેની ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે. નૈના ખડખડાટ હસે છે. ત્યારબાદ નૈનાને આજના વર્તુળમાં ઊભી રાખી વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછો. નૈના આજે શું કરે છે? તો વિદ્યાર્થીઓએ ઉત્તર આપવાની તક આપો. જેમ કે આજે નૈના હસે છે. તે રીતે વર્તુળ બદલી વાક્ય બદલવા કહો. જેમ કે ગઈકાલે નૈના હસતી હતી, આવતીકાલે નૈના હસે છે. એવું ચિઠ્ઠીમાં જે આવે એ કરવાનું ને આજનું, ગઈકાલનું ને આવતીકાલનું બોલવાનું. બરાબર. હવે પાછળ જોઈશું. પાછળ આપણને કોણ શું કરતું હશે બોલો અને લખો. ઉદાહરણ તરીકે દિવ્યા શું કરતી હશે? દિવ્યા દોડતી હશે. એવું આપણે તમને જે પણ ઈચ્છા થાય તે લખવાનું, પ્રશ્ન લખવાના છે. બરાબર. તો હું અહીંયા લખાવું છું. મહેશ શું કરતો હશે? મહેશ શું કરતો હતો અને મહેશ લખતો હતો. પછી એવી જ રીતે બીજું વાક્ય. છોકરીઓ શું કરતી હતી. તો છોકરીઓ દોરડા કૂદતી હતી.
છોકરીઓ દોરડા કૂદતી હતી. પછી ત્રીજું, જીત શું કરતો હતો? જીત વાંચતો હતો. રિંકુ શું કરતી હતી? તો રિંકુ ટીવી જોતી હતી. ફોરમ શું કરતી હતી? ફોરમ રસોઈ કરતી હતી. બરાબર, આવી રીતે વાક્ય લખવાના છે. બરાબર ને? આ જે મેં વાક્ય લખ્યા છે એ તમારે ચોપડીમાં લખી અને પછી નોટમાં લખવાના છે. હવે આપણે નીચેનું જોઈશું. નીચેનામાં છે કે વાક્ય વાંચો પહેલાં થયું તેની નીચે લીટી અને પછી થયું એની નીચે આવી લીટી કરવાની છે. બરાબર, આડી અવળી લીટી કરવાની છે. જેમ આપણને ઉદાહરણમાં આપ્યું છે કે વિરાટે બૂટ પહેર્યો. હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. તો સીડી ઉતરે છે પછી ક્રિયા થઈ અને પહેલાં બૂટ પહેર્યું એ ક્રિયા થઈ. એટલે બંનેમાં લીટી કરી છે ને, એવી જ રીતે આપણે નીચે જોવાનું. વિરાજ હાથ ધુએ છે કારણ કે એ ધૂળમાં રમતી હતી. તો શું આવે? તો પહેલાં આ આવે, એ ધૂળમાં રમતી હતી એટલે સીધી લીટી, અને હાથ ધુએ છે એટલે એવડીએ આવી લીટી કરવાની છે. ત્રીજું, નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી છે. ભૂખ લાગે પછી સફરજન ખાઈને એટલે તેને ભૂખ લાગી હતી, એમાં સીધી લીટી, અને નીલા સફરજન ખાય છે એમાં આવી વાંકી ચૂકી લીટી કરવાની રહેશે. ચોથું, રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે. તો રૂબીનાએ બહાર ખાધું હતું તે કેવી પહેલી ક્રિયા થઈ, એને પેટમાં દુખે એ પછી થઈ એટલે આવી લીટી કરવાની. મારી પાસે 4 પેન હતી અને આનંદે મને 1 પેન આપી. તો 4 પેન તો હતી જ તે, એટલે પહેલી ક્રિયા થઈ, પહેલાં એને કરીને 4 પેન એની જોડે જ હતી અને પછી એને એ પેન આપી એટલે કેવી લીટી કરવાની? આડી અવળી લીટી કરવાની. બરાબર. પછી છઠ્ઠું, સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું. તો સાયકલમાં પંચર પડે એ પછી જ ચાલે, નહીં કરતાં આપણે બધા જઈએ સાયકલ લઈને. એટલે સાયકલમાં પંચર પડ્યું તે સીધી લીટી અને હું ચાલું છું એમાં વાંકી ચૂકી લીટી કરવાની. સાતમું, કાલે રવિવાર હતો એટલે શેરના આજે દવાખાને જાય છે. તો કાલે રવિવાર હતો એટલે કાલની વાત થઈ એટલે પહેલાં આવે
અને શેના જે દવાખાને જાય છે એટલે ક્રિયા કેવી થઈ પછી એટલે શેનાને નીચે આવી આડી લીટી કરવાની છે બરાબર। હવે આપણે અહીંયા શું કીધું છે આ રીતના લીટીઓ તમારે કરવાની વાક્ય પહેલાં આખું તમારે વાંચવાનું અને પછી લીટીઓ કરવાની। હવે આપણે નીચે જોઈશું। નીચે આપેલા વાક્યને ગઈકાલ આજ અને આવતીકાલના ખાનામાં મૂકો બરાબર। એટલે આપણને 8 વાક્ય આપે છે એ આપણે સામેના પાના ઉપર છે તો જોવાનું। એક આસી પુસ્તક વાંચે છે બરાબર। તો અહીંયા જો આ રવિવારનું છે એમાં લખ્યું છે રવિવારે આજ આસી પુસ્તક વાંચે છે। ગઈકાલે આસી પુસ્તક વાંચતી હતી અને આસી પુસ્તક વાંચશે એટલે આવતીકાલમાં થયું। આપણને પહેલું વાક્ય એ આપ્યું છે। હવે આપણે બીજું વાક્ય લખવાનું છે। તો સંજય શાળાએ જાય છે। શું સંજય શાળાએ જાય છે। તો રવિવારે એટલે આજે સંજય છે પછી ગઈકાલે સંજય શાળાએ જતો હતો અને સંજય શાળાએ જશે બરાબર। એવી રીતે લખવાનું। ત્રીજું વાક્ય છે નીલોફર શાંત બેઠી હતી। તો નીલોફર શાંત બેઠી છે અહીંયા લખવાનું। નીલોફર શાંત બેઠી છે। નીલોફર શાંત બેઠી હતી અને અહીંયા નીલોફર શાંત બેસશે બરાબર। હવે આયા ચોથું કે પ્રીતિ પાણી ભરે છે। તો અહીંયા લખવાનું પ્રીતિ પાણી ભરે છે। પ્રીતિ પાણી ભરતી હતી અને અહીંયા લખવાનું પ્રીતિ પાણી ભરશે। પછી પાંચમું કાજલ દોડે છે। તો લખવાનું કાજલ દોડે છે। કાજલ દોડતી હતી અને કાજલ દોડશે। પછી વિશાલ રમતો હતો। તો વિશાલ રમે છે। વિશાલ રમતો હતો અને વિશાલ રમશે બરાબર। પછી નીચે ગૌરાંગ આનંદ
ગયો હતો તો અહીંયા લખવાનું ગૌરાંગ ગૌરવ આણંદ જાય છે ગૌરવ આણંદ ગયો હતો અને ગૌરવ આણંદ જશે. હવે નીચે હું લખું છું, હું લખું છું, હું લખતો હતો અને હું લખીશ. બરાબર, આવી રીતે વાક્ય આપણે લખવાના. આજના અને આવતીકાલ એવી રીતે વાક્ય લખવાના. બરાબર. હવે વાક્ય વાંચો કોષમાં આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો. પણ આપણે આજે ક્રમમાં ગોઠવ્યા છે તે વાક્ય તમારે ક્રમમાં લખવાના છે. બરાબર, એ નોટમાં પણ લખવાના. પછી જે વાક્ય મેં લખાયા હતા પાછળ મહેશ શું કરતો હતો એ તમારે લખવાનું. પછી જે લીટી કરાયેલી છે તે પણ વાક્ય તમારે નોટમાં લખવાના. અને પછી આ વાક્ય ગઈકાલ જ અને આવતીકાલમાં જે લખ્યા છે એ વાક્ય પણ તમારે નોટમાં લખવાના રહેશે. હવે આપણે હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કરતી હતી. અહીં કરવું તો અહીંયા શું આવે? કરતી હતી. અત્યારે તે આંગણામાં ચી કરવું નહીં કરે છે. બરાબર. પછી બીજું, ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ખાલી જગ્યા ગાઓ તો વાંદરાભાઈ ગીત ગાતા હતા. અને આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાઓ તો ગાય છે. રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી. અને આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. બરાબર. પછી ચોથું, અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો અને અત્યારે તે નડિયાદ જાય છે. તેવી જ રીતે જાવેદે બાગમાં ફૂલ છોડ રોપવું નહીં પણ રોપ્યા હતા. આજે તે તુલસીનો છોડ રોપે છે. શું? આજે તે તુલસીનો છોડ રોપે છે. તો બધા જ વિદ્યાર્થીઓએ આ તમારે મેં જે પણ ચોપડીમાં આજે લખાયું છે તે બધી જ વસ્તુ તમારે ચોપડીમાં લખવાની રહેશે. અને ચોપડીમાં લખ્યા બાદ તમારે નોટમાં પણ લખવાની રહેશે. બરાબર ને? એટલે બધાએ શું કરવાનું? આજે જે વિડીયોમાં જે પણ મેં લખાયું છે તે વિડીયોમાં જોઈને તમારી નોટબુકમાં લખવાનું રહેશે. બરાબર. આજે આપણે આટલે સુધી જોઈશું. જે પાછળના પેજ ઉપરનું છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. બરાબર ને? અસ્તુ.